टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। पर ફીણના ગોટે ગોટા જોવા મળતા અનેક તર્ક વિતર્ક। ખારી નદી પર બનેલા કોઝવે પાસે ફીણના દ્રશ્યો સામે આવ્યા। વરસાદની આડમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાની આશંકા છે। સ્પષ્ટપણે કાળા રંગનું પાણી છતાં પણ પગલાં કેમ નથી લેવામાં આવતા તે સૌથી મોટો સવાલ છે। દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપ પણ ઉઠી રહ્યા છે। તો ચોમાસામાં વરસાદની આડમાં ખારી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને આ આક્ષેપો શા માટે ઉઠી રહ્યા છે તેની સાબિતી આ દ્રશ્યો જ આપી રહ્યા છે। પાણીના નામ પર માત્ર કાળા રંગનું પ્રવાહી દેખાઈ રહ્યું છે, જ્યારે ફીણના ગોટે ગોટા ઉડી રહ્યા છે। આરોપ છે કે અહીંથી પસાર થતા વાહનો ઉપર પણ આ ફીણ ઉડીને આવતા હોય છે। દર ચોમાસામાં એકની એક સ્થિતિ છતાં તંત્ર દ્વારા કોઈ જ તપાસ ન કરાઈ રહી હોવાની સ્થાનિકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। મહેસાણા નાગલપુરમાં આવેલા કોઝવે પર ફીણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જુઓ છો તે નાગલપુર વિસ્તારના કોઝવે કે જ્યાં રોડની પાસે જ આ જે પસાર થઈ રહી છે ખારી નદી, તેમાંથી પાણી અહીંયા પડી રહ્યું છે અને એક પ્રકારનો ફીણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલો ફીણનો ઝાગ જોવા મળી રહ્યો છે કે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ પાણીમાં કેમિકલ છોડવામાં આવતું હશે? અહીંયા નજીકની કોઈ ફેક્ટરીઓ દ્વારા જે ફેક્ટરીનું વેસ્ટ પાણી કે કેમિકલનો નિકાલ કરવામાં આવતો હશે। પાણી પણ આપ જોઈ શકો છો કે કાળા કલરનું આવી રહ્યું છે। આ દ્રશ્યો એવું નથી કે આ પહેલી વાર જોવા મળતા હોય, આનાથી પણ વધુ ફીણ એટલે કે રોડ પર પણ ફીણ જોવા મળતું હોય છે। એવા દ્રશ્યો સર્જાય છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થતા હોય છે। વાહનો પર પણ ફીણ ઉડીને આવતા હોય છે, પરંતુ હજુ સુધી આ ફીણ કેમ સર્જાય છે, કોઈ ફેક્ટરી કેમિકલ અંદર નાખી રહ્યું છે, વેસ્ટ નાખી રહ્યું છે, એનો ઉકેલ હજુ સુધી પોલ્યુશન વિભાગ કરી શક્યું નથી કે શોધી શક્યું નથી। અને છેવટે દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોએ અહીંથી પસાર થતા વિસ્તારના વાહન ચાલકોએ પરેશાન થવું પડે છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।